ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું અવસાન થયું. સાથે જ કાશ્મીરમાં નિર્દોષ નાગરિકો પર હુમલો કરી તેમને ઠાર મારવામાં આવ્યા, જેનું દુઃખ અને રોષ પ્રત્યેક નાગરિકમાં છે. ત્યારે અમદાવાદ ખાતે આવેલ સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલના ફાધર અને સ્ટાફ દ્વારા પોપ ફ્રાન્સિસ અને કાશ્મીરમાં માર્યા ગયેલા નાગરિકો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાર્થના દ્વારા પોપ ફ્રાન્સિસ અને 2 મિનિટનું મૌન પાળી માર્યા ગયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તેમજ તેઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ફાધર સેડ્રિક દ્વારા બંને घटनाને દુઃખદ ગણાવી હતી અને શોક व्यक्त કર્યો હતો. अपने यहाँ हम लोग तो इधर पोप फ्रांसिस और पहलगाम का ये विक्टिम्स के लिए तो श्रद्धांजलि देने के लिए आया है। और पोप फ्रांसिस तो एक महान व्यक्ति था। ये दुनिया के लिए प्रेम, शांति और बंधुत्व, भाईचारा के लिए बहुत काम किया है। पर लेकिन ये हुआ पहलगाम में थोड़ा दिन पहला, ये एक क्राइम अगेंस्ट ह्यूमैनिटी है, इंसानियत के विरुद्ध में है। इसलिए हम लोग ये विक्टिम्स के लिए श्रद्धांजलि दे रहा है और पोप फ्रांसिस के लिए श्रद्धांजलि भी दे रहा है। जेडीसी न्यूज साथी संजीव राजपूत साथी देवांग शाह, अमदावाद।